હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે પેલા 5:30 જેવું થઈ ગયું છે ને આજે કેમ કે થોડો ટાઈમથી આ બ્લોગ આવ્યો નથી એના માટે સોરી. અને આજે અમે લોકો કેવો પ્લાન કર્યો હતો કે અમે લોકો આજે જઈએ છીએ ગોવા અને તમને બધા બ્લોગ બતાવીશ ગોવાના. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. છીએ ગોવા, અમારે ધીરુબેન તૈયાર થઈ ગયા કેમ કે એને એ થોડાક શ્વાસ અદર ચડાવી દીધા હતા કેમ કે એને તાવને ઉલટી એવું થઈ ગયું હતું, દાડા જેવું થઈ ગયું હતું. અત્યારે દવા પીવું એને સારું થઈ ગયું, વાંધો નથી. સારું છે ને બેન? તો મિત્રો અમે લોકો જાય છીએ ગોવા અને તો મિત્રો અમારો સામાન એટલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે, જેટલો સામાન છે. હવે અમને છે કેટલા વાગ્યાની ટ્રેન છે અત્યારે? અમારે ટ્રેન છે 6:45 વાગ્યાની ટ્રેન છે અને એ અહીંથી લોકલ રાજકોટ સુધી જ છે ને. અને અમને ટિકિટ મળી છે રાજકોટથી સીધી મડગાંવની. તો મિત્રો અમે લોકો જવાના છીએ ગોવા. મિત્રો કન્ટિન્યુ બન્યા રહે છે. અત્યારે અમારે છે ને નાસ્તો બને છે, જો અમારો નાસ્તો ચાલુ છે. નાસ્તો હોય કે અત્યારે નાસ્તો કરી લે ભાઈ, ટ્રેનમાં ઉપાધિ નહીં. તો અત્યારે અમે લોકો પાસ્તા બનાવીએ છીએ. તો ચાલો મિત્રો મળીએ ગોવા. બીજી વાત કે અમે લોકો જવાનો પ્લાન હતો, જો અમારા છોકરાઓ બધા જો અહીંયા બેઠા છે, બિચારાઓને આવવાનું હતું પણ એ લોકોને શું છે કે હમણાં વચમાં એક્ઝામ છે એટલે અવાય એમ નથી. ને ગોવાનો પાછો એવો નિયમ છે કેમ કે વેકેશન પડી જાય એટલે થોડુંક ટુરિસ્ટ માટે બહુ મોંઘું પડી જાય કેમ કે ત્યાં રૂમને મળવા બહુ કઠિન મળી જાય. ને અમે લોકો બધા રૂમને બધું અગાઉ 2 મહિના અમે બુક કરી લીધા છે કમ્પ્લીટ. એટલે અમારે મિત્રો તમને રૂમે બતાવી કે કેવા અમારા રૂમ છે ને, હોટલ રાખી છે બહુ 1 નંબર, કંઈ ઘટે નહીં. અને અમે લોકોએ આરમ બોલે હોટલ રાખી છે. અહીંયા આપણે જઈએ, સ્વિમિંગ પુલ ને બધું છે. અમારે જીનુબેન જો નાવાનું કહેતી જાવું ને હે. એટલે મિત્રો તો જો છોકરાઓને 10-10 રૂપિયા દઈ દીધા, જો 10 રૂપિયા પડ્યા મોજમાં આવી ગયા બરાબર. આમાં મમ્મી ને અત્યારે મારા પપ્પા ને ઘેરે 2 જણા છે. ડોહીમાં તો છે ને જો મીંદડા જાય બેઠા. તો મિત્રો આ રીતે છે બરાબર. તો મળીએ ગોવા. એટલે ગોવા તો હજી વાર લાગશે, અમારે ટ્રેનમાં જવાનું છે એટલે 22-23 કલાક જેવું તો થશે. એટલે વિડીયો આપણે આ ટ્રેનનો જ બનાવશું અત્યારે. તો ચાલુ રહે આપણા વિડીયો. તો મિત્રો મસ્ત મજાના પાસ્તાની ખુશ્બુ આવી છે ને જો પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. કેવા છે જો મસ્ત પાસ્તા બની ગયા છે. અને અમે નાસ્તો કરી અને અમે લોકો નીકળીએ છીએ. જો એની ઉપર સોસ મસ્તનો પડી ગયો છે, મસ્ત સોસ બની ગયો છે. અને નાસ્તો કરી લે એટલે કે રાતે અમારે 11 વાગ્યાની રાજકોટની ટ્રેન છે એટલે અમને નાસ્તો કરી લે એટલે કંઈ વાંધો ન આવે કેમ કે રાતે સુધી અત્યારે નાસ્તો કરી લે એટલે સવારની વાત સાંજની વાત સાંજે બરાબર. એટલે સાંજે રાતથી અમારે નાસ્તા વાણી બધું લેતા હતા ગયા છીએ. નાસ્તો મિત્રો અમે લોકો રેડી થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 6 અને અમે લોકો જવાની તૈયારીમાં. અને જો અમને બધા મૂકવા આવે છે, એટલા બધા અમે મૂકવા આવે છે. આ અમારો સામાન. તો ચાલો મિત્રો અમે લોકો જાય છીએ ગોવા. આ લોકો બધા અમને મૂકવા પાછળ. તો મિત્રો ફાઇનલી અમે લોકો ઘરેથી અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને અત્યારે શું છે કેમ કે મારા બનેવી છે ને એ ગળુથી આવવાના છે ટ્રેનમાં અને એ અમારી જગ્યા પણ રાખી દીધી છે કેમ કે અત્યારે અમે લોકલમાં જવાના છીએ કેમ કે અમે રાજકોટથી અમારી ટ્રેન તો રાજકોટથી છે. અત્યારે રાજકોટ સુધી પહોંચવાનું છે એટલે અત્યારે અમે અહીંથી લોકલમાં બેસીશું. અને અમારા જો આ બધો એટલો સામાન છે. અમારા જીનુબેન અને અમારા રેખાબેન અને અમારા સંજુબેન અને અમારા ધ્રુવભાઈ જો ફોટોશૂટ કરે છે. માવાની હોપાની થોડીક આમ હલવાઈ દીધી એટલે થોડીક ઉધરસ જેવું થઈ ગયું છે. અને અમારા જીનુબેનના બધી જો તબિયત સારી થઈ ગઈ છે હે મિત્રો. આ જીનુઆ આપણે કઈ બાજુ જવાનું? આપણે કઈ હે દુબઈ ટ્રેન નથી જતી. તો મિત્રો ફાઇનલી અમે લોકોએ ફોટોશૂટ કર્યું અને પછી વિડીયો બનાવશું. અને અમે લોકો બધા જો એન્જોય કરીએ છીએ.
તો ચાલો ગોવા. ચાલો તો મિત્રો ફાઇનલી અમે લોકોએ અડધી કલાક વેટ કરી એટલે અમારી લોકોની ટ્રેન આવી ગઈ છે. અને જો ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો. પછી અમે લોકો ટ્રેનમાં બેસી જાઉં પછી આપણે વિડીયો પાછો બનાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે લોકો ટ્રેનમાં પહોંચી ગયા છે અને નેક્સ્ટ સ્ટેશન પણ આવી ગયું છે. એનું નામ છે વડાલ. અને અમે રાજકોટ પૂછશું 9, 9:30 જેવું 10 જેવું તો વાગી જ જશે. અને અમે લોકો બધા ટ્રેનમાં બેસી ગયા છે અને સીટ પણ મળી ગઈ છે અને અમારો સામાન પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે. અને અમારા રેખાબેન અને બધા અહીંયા બેઠા છે. અમારા જીનુબેને તો મોબાઈલ લઈને બેસી ગયા છે. બરાબર અમારા શૈલેષભાઈએ સીટ રાખી દીધી હતી એટલે વાંધો નહોતો આવ્યો. એટલે અમારે જગ્યા મળી ગઈ છે. તો અમારા ધ્રુવભાઈ જો સ્ટોરી મૂકે તો મિત્રો ફાઇનલી અમારે જીનુબેન થાકી ગયા છે ને મારી માથે લાંબી થઈ ગઈ. ચાલુ ટ્રેનમાં કાઢી ને એ પાછા હે ગોવા નથી જવું. રાજકોટ પહોંચી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. અને અમારા ટ્રેનના અડધી કલાકનો ટાઈમ છે ને એટલે અમે લોકો જમવા બેઠી ગયા છે. જમવાનું અમે બધું લઈને આવ્યા હતા એટલે જો અમે લોકો અહીંયા પ્લેટફોર્મે જમવા બેઠા છે. ધ્રુવભાઈ ને શૈલેષ ને બધા જાય પ્લેટફોર્મે અમે જમવા બેઠા છીએ. તો જમીને પછી મળીએ. ટ્રેન આવી જાય ટ્રેનમાં બેસી બીજી ટ્રેનમાં સુધા છાસ ભરે જીનો જીનો આ પ્લેટફોર્મે જમવાની કેવી મજા આવે હે? આ જમવાનું બાકી હે શું બોલે છે? અમે લોકોએ જમી લીધું છે અને પેટ ભરીને જમી લીધું છે. કેમ કે હવે કાલ બપોર સુધી ઉપાધિ જ નહીં એવી રીતના જમી લીધું. કેમ કે અમે જુનાગઢથી બધી તમામ વસ્તુ બધું લઈ આવ્યા હતા. અને અત્યારે અમારી ટ્રેન થોડીક લેટ છે 15 થી 20 મિનિટ જેવી. એટલે અમે લોકો પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભા છીએ. અને આ પ્લેટફોર્મ નંબર 3 છે. અને બસ હવે ટ્રેનની રાહ જોઈએ છે. કેમ કે બહુ ભયંકર નીંદર આવે છે. કેમ કે આખો દિવસને થાકી ગયા. કેમ કે બપોરે સૂતા નહોતા. કેમ કે ગોવા જવાના હરખમાં કે કંઈ સાંજે અમે જઈએ. એટલે મિત્રો તો આપણે ટ્રેનની રાહ જોઈએ. ટ્રેનમાં બેસીને પછી પાછો બ્લોગ ચાલુ કરશું. ગુડ મોર્નિંગ તમામ મિત્રોને. અને કેમ કે રાતે અમારે 11:30 વાગ્યાની ટ્રેન હતી એટલે અમે લોકો બહુ ભયાનક રીતે થાકી ગયા હતા. એટલે અમે લોકો સીધા ટ્રેનમાં ચડીને સીધા સૂઈ જ ગયા હતા. અત્યારે અમે લોકો ઉઠી ગયા છે. નાસ્તા પાણી પણ કરી લીધા છે. અને અત્યારે અમે પહોંચી ગયા છે મુંબઈ. હજી ટ્રેન અમારી ચાલુ છે. હજી અમારે 500-600 કિલોમીટર કાપવાનું છે. તો હું તમને મુંબઈ અમને બતાવું છું. અત્યારે પહોંચી ગયા નાલા સોપારા. તો મિત્રો અમારા જીનુબેન મોબાઈલ લઈને બેસી ગયા છે. કેમ કે હવે એને તબિયત થોડી સારી થઈ ગઈ. વાંધો નથી આવ્યો. બેન હું જા મોબાઈલ જોવા આપણે કઈ બાજુ જવાનું છે? ડબલું લઈ મિત્રો એને ડબલું લઈને જવું ગોવા. અમારા રેખાબેન તડકો લાગે. અમારો સીટ અને આગળ જ છે. શું કરે સીન થઈ ગયો કે બાકી રાખી ગયો રાખવાની એવું ખાઈ ગયો. તને આપણે હરખાવી અહીંયા આવતો ને સીટ ખાલી થઈ ગઈ.
ફાઇનલી મેં નાહી લીધું છે ને અત્યારે હમણાં તમે જે ટનલ જોઈ ને એ ટનલ હતી 15 કિલોમીટરની લાંબી ટનલ કેમ કે ડુંગરની વચમાંથી રેલવેવાળાએ બહુ મસ્ત એનો રસ્તો બનાવ્યો છે. તો મિત્રો હજી અમે લોકો પહોંચ્યા ક્યાં પહોંચ્યા કંઈ ખબર નથી. રાતે પૂછશું. તમારા જીનુબેન તો ઉઠી ગયા બેન? હા, જીનુબેન ઉઠી ગયા છે. તમારા ધ્રુવભાઈ શું કહીશ? ટનલ શું કહે? ટનલ 15 કિલોમીટર 15 કિલોમીટર ટનલ તમે જો વહી ગઈ છે. ક્યાં આવું તો જો હવે તો કાંઈક બેન બેન બોલ તો ખરી. ધૂલો તો છે ધૂલો. આ જો ને હા મિત્રો અમારા જીનુબેને નીંદર પણ કરી લીધી છે અને મોઢું પણ ધોઈ લીધું છે અને બિસ્કિટ પણ ખાઈ લીધા છે અને સોડા પણ પી લીધી છે અને અત્યારે જો ઈન ધ્રુવભાઈ બે બેઠા બેઠા બિસ્કિટો ખાઈ છે. હા વારે વાહ. એ જીનો શું ખાસ? બિસ્કિટ ખા. તને હિન્દી બોલતા હોય? હા ગ્રેજ્યુએટ છે. મિત્રો અમારા કોચમાં ગરમી એટલી બહુ નથી બહુ અતિશય ગરમી નથી. અમે લોકો કિચનમાં આવ્યા કિચનમાં એસી ચાલુ છે મજા આવે બેઠા હું ધ્રુવભાઈ બે આવ્યા. તો મિત્રો અમે લોકો અત્યારે કેટલા વાગ્યા આવી ને આવી ટનલો બધી આવે. કેટલી બધી ટનલો આવે એક નંબર કાંઈ ઘટે નહીં. મજા પણ એવી આવે છે, નજારો પણ એવો જ છે, મજા આવી હોય. મિત્રો તો ગોવાની તો મેં જર્ની બધી કરી હતી પણ મેં ફ્લાઇટમાં કરી હતી પણ અત્યારે જે ટ્રેનની જે જર્ની કરી ને બહુ મસ્ત છે, બહુ મજા આવે. જો તમે પાછળ તમે વ્યૂ જોઈ શકો છો. ટનલો આવે 2-2, 5-5, 10-10, 15-15, 20-20 કિલોમીટરની ટનલો આવે. તો મિત્રો ફાઇનલી અમે લોકો કોચમાંથી ઉતરી ગયા છીએ અને અમે આમ હાલ્યા જઈએ છીએ. કાંક એ બાજુ આપણા કોચમાં રહે ને હવે રત્નાગીરી બોલો આપણે. તો મિત્રો આ બધું પહાડો જ છે. પહાડોને ચીરીને આ જે રસ્તો બનાવ્યો ટ્રેનનો બહુ મસ્તનો. ટનલો બહુ આવે છે ભાઈ. ફાઇનલી અમે લોકો રત્નાગીરી પહોંચી ગયા છીએ અને કેમ કે લાસ્ટ સ્ટેશન અમારો મઠગાંવ છે અને અમે મઠગાંવ ઉતરી જાવ કેમ કે રાતના 10 જેવું વાગી જાય એટલે આપણે વિડીયોનો કરીએ એન્ડ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે કાલે પાછા મળશે નવા વિડીયો સાથે. ગોવા 5-6 દિવસ આપણે ગોવા ફરવાના છે તો ડેઈલી આપણા ગોવાના વિડીયો આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. પાછા ફરીથી મળશું નવા વિડીયોમાં. તે માટે બાય બાય.